રાજકોટમાં સ્ટેમ્પ ડ્યુટી વિભાગમાં તોડબાજી થયાના આક્ષેપ લાગ્યા છે। આઉટસોર્સ કર્મચારીએ 5,000ની લાંચ માંગી હોવાનો આરોપ છે। જૂની કલેક્ટર કચેરીમાં ગ્રામ્ય 2 ઓફિસનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં ₹2,000 વસૂલતા આઉટસોર્સ કર્મચારીની કરતૂત કેમેરામાં કેદ થઈ। જાગૃત નાગરિકે ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવા વિડીયો વાયરલ કર્યો છે, જેમાં જૂના કેસના ઝડપી નિકાલ માટે લાંચ માંગી હોવાના આક્ષેપ લગાવાયા છે। વાયરલ વિડીયોની TV9 નથી કરતું પુષ્ટિ। પણ તમે બોલો ને એટલે તમે કયો ને કેટલા દેવાના મારે તમને? ના ના તમે કયો ને યાર। અરે બે નું ન પે એવી રીતે આપણે તમારી બે નું રે ની રીતે કરી નાખો બરાબર। હું ક્યાં તમને કઈ કહું? બે નું રે, તમારું રે, મારું રે કરે એવું જો તમારે ઉતાવળ હોય તમારે તો પૈસા દેતા જાઓ। હું અહીંથી બીજો ભરવા જવાને સાથે સાથે તમારો ભરાઈ દઉં ના, હું કરાવી જ દઉં છું ચલણનું તો અત્યારે બરાબર। મારો ભત્રીજાને મોકલી દઈ બરાબર છે। તો વિડીયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન વિભાગના અધિકારી દ્વારા કામ ઝડપથી પૂરું કરવા માટે લાંચ માંગવામાં આવે છે। અધિકારી પહેલા તો સમજીને પૂરતી રકમની લાંચ આપી દેવા માટે કહે છે, જે બાદ અધિકારી દ્વારા ₹5,000ની લાંચ માંગ્યાનો આરોપ છે। જો કે સમગ્ર મામલે યુવકે અધિકારીને ₹2,000 આપ્યા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ત્યારે આ વિડીયો વાયરલ થતાં લાંચે અધિકારીઓ અંગે અનેક સવાલ ઉદ્ભવ્યા છે। 500 રૂપિયા દઉં કે 1000? એટલા 1000 નો હોય સાહેબ, તો વધારે જોઈએ। હવે એમાં એવું છે અમારે જો અહીંયા હાલતું હોય ને તમે મને કયો હાલતું હોય? અમારે હાલે છે સોસાયટીનું 5,000, આ તો તમારે 5 દો, તમારી રીતે થોડું ભરખું કરી દો એટલે કેટલા દઉં? 2,000 દઉં છું। મારી પાસે પછી 500 જ વધે બરાબર। પછી બીજા કામના કેટલા જોઈએ? એ બને સાહેબ મારે યાર વાત કરવી પડશે। સોસાયટીનું બીજું હોય ને અત્યારે આપી દો ને, તમારી પાસે ક્યાં વધારે કહેવાયેલા ભાઈ? 2,000 રૂપિયા બસ। બીજા કામમાં થોડુંક હળવું રાખજો બરાબર। તો જૂની કલેક્ટર કચેરીમાં તોડબાજીનો વાયરલ વિડીયો સામે આવતા ડેપ્યુટી કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે અને કરાર આધારિત પટ્ટાવાળાને નોકરીમાંથી છૂટો કરી દેવાયો છે। જો આ મામલે અન્ય કોઈની સંડોવણી હશે તો તેની વિરુદ્ધ પણ પગલાં લેવામાં આવશે। એ વિડીયો ધ્યાનમાં આવતા અમે તાત્કાલિક અસરથી એ પટ્ટાવાળાને જે આઉટસોર્સના કર્મચારી છે એમને રિલીવ કરી અને એમની સેવાઓ લેવાનું તત્કાલ અસરથી બંધ કર્યું છે। એ તપાસનો વિષય છે, એ પ્રમાણે ખાતાકીય રાહે જે તપાસ થશે એ કરીને અમે આગળની કાર્યવાહી કરશું।